આખરે રહીને સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે। યાદ શાળા પ્રવેશોત્સવની 2023ની સાયકલનું હવે વિતરણ કરવામાં આવ્યું। છોટાઉદેપુરની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે। પંચર અને કટાઈ ગયેલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીનીઓ સાયકલ ખેંચીને ઘરે લઈ ગઈ હતી। મલાજા ગામ પાસે ખુલ્લી હાલતમાં આ સાયકલ પડેલી હતી અને હવે વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવાનું જાણે યાદ આવ્યું હોય તેમ રહીને સાયકલ વિતરણ કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા તૌફિક જોડાયેલા છે। તૌફિક, કાટ ખાઈ ગયેલી પંચર પડેલી સાયકલોનું વિદ્યાર્થીનીઓને હવે રહીને વિતરણ કરવામાં આવ્યું છે। જણાવી દેવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં 2023ના પ્રવેશોત્સવની સાયકલો વિતરણનો મુદ્દો ખૂબ જ મીડિયામાં ચગ્યો હતો અને આજ દિન સુધી એટલે કે આ સાયકલોનું વિતરણ થયું ન હતું, પરંતુ હવે કહી શકાય કે ગઈકાલે આ જે સાયકલો જે છે એક શાળામાંથી આ વિદ્યાર્થીઓ શાળામાંથી સાયકલો પંચર હાલતમાં લઈ જતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને હવે કહી શકાય કે આ વિતરણ સાયકલોનું શરૂ કરવામાં આવ્યું છે। ઘણા સમય સુધી ચોમાસા દરમિયાન પણ છોટાઉદેપુરની નજીક મલાજા ગામ પાસે આ જે સાયકલનો એક જથ્થો હતો એ જથ્થો ખુલ્લી હાલતમાં પડેલો હતો। જંગ ખાયેલી હાલતમાં કટાયેલી હાલતમાં સાયકલો હોવાના કારણે જે વિદ્યાર્થીઓ છે પંચર પડેલી હાલતમાં જે હોવાના કારણે સાયકલો દોડીને જતાના સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થયા હતા। હાલ અત્રે મહત્વની વાત એ છે કે આ 2023ની સાયકલ વિતરણ થઈ છે ત્યારે વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં એક ચર્ચાનો મુદ્દો બન્યો છે કે 2024ની સાયકલો ક્યારે વિતરણ કરવામાં આવશે। જી તૌફિક, આભાર જાણકારી માટે।